હરિઓમ તત્સત। આજે ગુરુવાર સત્સંગનો પરમ સુખ લઈ અને પવિત્ર પુણ્ય લઈને ઉઠીએ, સુરતા ધરીને સાંભળીએ, નેને નિરખીએ। ગુરુ રૂપ કા ધર ધ્યાના। દ્રશ્યનું નહીં, દ્રશ્ય અદ્રશ્યથી પાર જે ગુરુ પ્રતિમા ચૈતન્ય દિવ્ય ચૈતન્ય દેહધારી પ્રતિમા કે જે બ્રહ્મ વિદ્યાથી પરિપૂર્ણ પ્રગટ થયેલી છે, અનુભવ જ્ઞાનથી પારક પ્રતિમા ચૈતન્ય કેવી છે? પારક જ પરખાવી શકે, જાગૃત જ જગાડી શકે। એટલે જાગૃત એવા હરિગુરુ સંત મહાત્મા સ્વાનુભવી એટલે પરિપૂર્ણ અધૂરાથી અજ્ઞાની ગુરુ નહીં, અજ્ઞાની મહાત્મા દેવો નહીં, સામે શરણે આવેલું એક પૂરા જોઈએ, અધૂરા ઘડા ચાલે નહીં, અંધકરણ મલિન ચાલે નહીં, અહંકાર અભિમાન આપણે કઈક મમત્વ લઈને બેસીએ તો ચાલે નહીં। સંત મિલન કો જાય તથી માન મોહ બડાય, આટલું મૂકવું પડે મનથી મરવું પડે અને પછી પાછું જીવતું થવું પડે, મનને એટલું મારવું પડે, મનને મુક્તિ, મનને મોક્ષ, મન યોગયુક્ત થવું છે, મન ભગવંત રૂપ થવું છે, મન મલિન નહીં। ગોદડી તો આપણી પવિત્ર થાય, કાયા ગોદડી પવિત્ર થતી નથી। અહીં મારી પાસે તમે આવો એટલે જ્ઞાન ગંગા સત્સંગ જે જાહ્નવી, સાધારણ નહીં, જાહ્નવી એટલે ગંગા થાય, કોક કે ખાબોચ્યું નહીં તો ડૂબકી એમાં લગાવશું તો કાયા ગોદડી પવિત્ર થશે, મન તમારું યોગયુક્ત થશે, મન અચળ પદમાં સ્થિર થશે અને તમે કેવા બનશો? ભગવંત રૂપ। ચોર ડાકુ લૂંટારાનું કાચા કર્મવાળા, કુટિલ કર્મવાળા, નીચ કર્મવાળા એવું બનવું આપણે। ક્યાંય એવી થોડીક આપણી અંદર ખોટ દેખાતી હોય તે ખોટને કાઢવા માટે જ્ઞાન હથિયાર અમ્મા પાસેથી પ્રાપ્ત કરો। ખોટને એક બાજુ મૂકી દે, શબ્દ હથિયારને લઈ ઘણું પાયમાં છો, ઘણું સમજો છો, સર્વ મારા આત્મા, પ્રેમ મૂર્તિ તમારા આત્મા, એવા પ્રગટ બ્રહ્મરૂપ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, આવું આપણા સંતોનો આનંદ। તો આપ માટે શબ્દ છે જે પાયમાં છો ને, સજને સાંભળ મારી વાત તો ઘણા પ્રકારની હોય, પણ એક શ્રી મુખારવિંદ પોતાના એવા હરિગુરુ સંત મહાત્માના શ્રી મુખની વાત કે જેને ચરણ કમલ કહેવામાં આવે। સજની એટલે શરણે આવેલ, સખા ભાવે કોઈ જીવાત્મા, મનુષ્ય દેહધારી તો દેહધારી પ્રાણી કહેવાય, પણ જે દેહધારી પ્રાણી છે ને એ જન્મતા વેદ બહિર્મુખ થાય છે, ભગવંત રૂપ થતો। તો આ યોગ્ય ભૂમિકા ઉપર આ તમારું સ્થાન છે, યોગ્ય ભૂમિકા ઉપર સ્થાન છે આપણું। નારી છો મારા માટે, તો જ સ્ત્રી પુરુષ આપ નથી મારા માટે। આજે આપણે જોઈ છીએ ગંદકીના વાળા ઘણા છે,
પણ એ બાળામાં ક્યારેય પગ માંડશો નહીં. સુંદર વાત હરિગુરુ સંત મહાત્માની સજની એવા પવિત્ર આત્માઓ અરસપરસ કે જે એક્ય સાધેલા કહું આજ સજની સાંભળ મારી વાત, કહું છું આજની જો. યોગ્ય ભૂમિકા પર આવ્યા પછી એવા હરિગુરુ સંત મહાત્માની ભૂમિકામાં આવ્યા પછી અને એવો શુદ્ધ પ્રેમ. તલભારે મલિનતા સંભવે નહીં, તલભારે સંશય શંકા સંભવે નહીં. એવી નિર્મળ ગંગા, વચના અમૃત રૂપી નિર્મળ ગંગા. એટલે કે છે સજની સાંભળ મારી વાત, કહું છું આજની જો. ભૂદર નામનો ભણકો કે જેની મિત્રતા હરિગુરુ સંત મહાત્માની. આ સખીનો ભૂદર છે અને ભૂદરનો ભણકો હોવો જરૂરી છે. મન તો જ સમજે, મન તો જ ઘડાય. ભૂદર ભલા બિરાજ્યા, જોઈએ છબી મહારાજની જો. એવા હરિગુરુ સંત પ્રેમ વૃત્તિ સહિત મહારાજ કેવાણા. મહારાજ કેવાણા કામ કે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા લોકો જે વાંચી લે છે ને અને પોપટીયું જ્ઞાન ધરાવે છે ને એ નહીં. એથી અધિક રહસ્યમય અનુભવ, અંતરની ખોજ, એટલે એને પારખું કહેવાય છે. પારખ હરિગુરુ સંત, જાગૃત હરિગુરુ સંત, અનુભવી હરિગુરુ સંત, બ્રહ્મ રૂપિણી પરમ વિદ્યા. રાધા અને કૃષ્ણ પ્રગટ દર્શન થાય હરિગુરુ સંતના રૂપમાં. આ લેબલ લાગેલું છે મહાત્માઓને. એટલે કીધું કે જાને જાનન હારા. ત્યારે કે છે કે મહારાજની છબી જોઈ, નહીં પથ્થરની, નહીં કોઈ રૂપ કલાવાળી કે ચાલો ચિત્રી લઈ, કાગળિયો લઈ, કલમ લઈ અને શાહી કલર લઈ. રંગ રૂપ તે માયા જાણ, માયાને જગ જાયા. પણ અહીંયા તો છબી મહારાજની જોઈ, દિવ્ય ચૈતન્ય એવી દિવ્ય મૂર્તિ, તેજોમય બ્રહ્મ, તેજોમય પ્રતિમા, પરિપૂર્ણ પુરુષોત્તમ ભરેલી, પ્રગટ જ રાધા ને કૃષ્ણ, પ્રત્યક્ષ જ રાધા પણ અને કૃષ્ણ પણ, પ્રત્યક્ષ જ પરમ તત્વ કો ધ્યાન ધરતો સો હમ આપો આપ. એટલા માટે કહ્યું ઉદર ભલા બિરાજ્યા, જોઈએ છબી મહારાજની જો. છબી તો જોઈ મહારાજની, પણ સ્થાવર જંગમ જોતા છબી જોવે છે. આ ઘટમાં વચનામૃત પડી જાય છે. સ્વાતિ નક્ષત્રનો ગુંજ સેવકના, સેવક સુરાતો બાગ હરિગુરુ સંતની બહુ સુંદર બને. સેવક શિષ્ય જો કપટી હોય તો એને ધામના દ્રોહી તો કહેવાય છે.
પણ એ દેશદ્રોહી બન્યા વગર પણ રહેતા નથી. સમાજદ્રોહી પણ બન્યા વગર રહેતા નથી. પણ જો સુલું હોય, યોગ્ય ભૂંગામાં એના સ્થિર પગ હોય, એની સુરતામાં શબ્દ મઢાઈ ગયા હોય, એની નીરખ, એની નુરત મહારાજ સિવાય છબી એકેય નિરખતી નથી. ચાહે નર હો ચાહે નારી હો, તો ખરેખર એ નારાયણ બને છે. પાછું એનું મૂળ રૂપ લઈ પ્રગટ થાય છે. નારાયણી પણ પૂર્ણ મહાલક્ષ્મીનું રૂપ લઈને પ્રાગટ્ય થાય છે, પ્રત્યક્ષ. બાકી તો જંતુ જેવા પામર પ્રાણીઓના ટોટા હોતા નથી. મૂળ સમજવા છતાંય સમજી શકતા નથી. એટલે અહીંયા કહ્યું, સ્થાવર જંગમ જોતા રહો. મનનું મોહી રહ્યું મારું જો, વચના અમૃત સત ઉપદેશ, પવિત્ર જ્ઞાન ગંગા, પરિપૂર્ણ રસ, અધૂરો રસ નહીં. ત્યારે આ રૂપનો વિચાર કરે છે કે સ્થાવર જંગમ રૂપ શું છે, અને હું જે મહારાજની છબી દેખું છું તે શું છે. ત્યારે મન એનું ક્યાં મોહી જાય છે? સ્થાવર જંગમ રૂપમાં કે મહારાજની છબીમાં? કાયર બનશો ને સુરતાથી, વચનામૃતનો વિચાર કરી લેજો. ભટકીને મૃગલો અંતે ઠેકાણે પડ્યો, પણ છતાંય પાછો ભટકવા ગયો, ઠેકાણે ઠર્યો નહીં. કસ્તુરીની સુગંધ આવતી હતી, પણ લઈ શક્યો નહીં. શું કામ? એવો તો પરાગ પર હતો, ન્યારો હતો. ઘટમાં ગોતવા જાય તો પોતે ખોવાઈ જાય, મળે નહીં. પણ જો પોતે પોતાનો વિચાર કરી લે અને મન એનું મહારાજમાં લવલીન થઈ જાય, તો યોગ યુક્ત થયું કહેવાય. સ્થાવર જંગમ જોતારો. મનનું કેનું? તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ. તારી બુદ્ધિને તું સત્ય વચનમાં પૂરવી લે. તારું મન સ્થિર કર મારી અંદર, મારું તું બની જા. જૂઠી માયાનું નહીં, હટાવી લે. હજી સ્થાવર જંગમ રૂપ તો પેલા અપ્રગટ, અત્યારે પ્રગટ, અંતે અપ્રગટ. પણ આ રૂપ છે કે ના? આ રૂપ જૂઠા જગતના નથી, જૂઠી જગતની માયાના નથી. આ રૂપ ઈશ્વરનું છે. તો મન તો ઈશ્વરમાં જ લાગવું જોઈએ ને, કે નહીં? હે મુझे ईश्वर से लेना देना. પણ કપટી બનીને નહીં, ગૃહસ્થ ધર્મની અંદર પવિત્ર વ્યવહાર કરી, અહંકારને એક બાજુ મૂકી, પોતાના હાથમાં માની, સૌની સાથે આનંદ કિલ્લોલ કરી અને પોતાનું કર્તવ્ય પાર પાડી. જો પરિવારમાં ગૃહસ્થ ધર્મમાં વડીલ હોય, બાલ બચ્ચા હોય, દંપતી હોય, જો આ બધા એક જ ઠેકાણે થઈ રહ્યા હોય, એક જ વાતને વૈરા હોય, તો ગૃહસ્થ ધર્મ સુંદર બની જાય છે. વાલા પ્રેમમૂર્તિજી એ ઈચ્છા ધરાવે છે આપ પાસે. શું કે કાંઈ હિતકારી હરી છે, કઈ પ્રકાશમાન પ્રતિમા છે પૂર્ણ, જડતાને પામેલી નથી, બહુ દિવ્ય ચૈતન્ય દેહધારી પ્રતિમા છે. એટલે અહીંયા કે છે, બહુ સમજણ પૂર્વકની વાત છે, કહું છું આજની જ હું.